નવો તાલુકો, આટલો બધા જોશથી તમે આયા છો. તાલુકા સેન્ટર જ હતું. આમ તો ફાગવેલ એ તાલુકા સેન્ટર જ હતું. કોઈને બી પૂછો એટલે ફાગવેલ કોઈના મોડે ના હોય એવું આખા ગુજરાતમાં નહીં, આખા દેશમાં કોઈના મોડે નહીં હોય એવું નામ નથી. આ ફાગવેલ ભાથીજી મહારાજની ચર્ચા ક્યાંય નહીં થઈ હોય એવું નહીં બન્યું. વીરતાની વાત આવે તો ભાથીજી મહારાજને યાદ કરવા જ પડે કોઈએ બી. અને એના ચરણોમાં આજે શીશ ઝુકાવવાનો મને પણ અવસર મળ્યો છે. હું મારી જાતને ધન્ય સમજુ છું કે મને આજે અહીંયા ફાગવેલમાં ભાથીજી મહારાજની તપોભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રા એ આજે વિશ્વભરમાં ગૌરવ મેળવ્યું છે. ગુજરાતના એ ગૌરવનો પાયો શ્રી મોદી સાહેબે 2002માં આ જ ફાગવેલની ધરતી ઉપરથી ભાથીજી મહારાજના આશીર્વાદ સાથે ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરીને નાખ્યો હતો 2002માં. અને ત્યારથી આ વિકાસ યાત્રા આજે પહેલા ગુજરાતમાં હતી, દેશ અને વિદેશ સુધીના આપણી વિકાસ યાત્રા માનનીય વડાપ્રધાનશ્રીએ પહોંચાડી છે. આદરણીય શ્રી મોદી સાહેબ અસ્મિતા, સંસ્કૃતિ અને સનાતન ધર્મનું ગૌરવ હંમેશા ઉજાગર કર્યું છે. તેમણે આપણી શૌર્ય અને આધ્યાત્મિકતાની હજારો વર્ષની વિરાસતનું એવું જ ગૌરવ હમણાં જ સોમનાથ સ્વાભિમાન પર્વથી કર્યું છે. સોમનાથની રક્ષા માટે સખાતે ચડેલા વેગડા ભીલ, હમીરજી ગોહિલ હોય કે ગૌ રક્ષા અને ધર્મ પરંપરા સત્ય માટે બલિદાન આપનાર ભાથીજી મહારાજ હોય. વડાપ્રધાનશ્રીએ ઇતિહાસની આવી વિરાસતોના ગૌરવ સાથે વિકાસની રાજનીતિથી વિકાસનો ઇતિહાસ રચ્યો છે. વિકાસની રાજનીતિને વેગવાન બનાવતા ફાગવેલની આ પવિત્ર ધરતી પરથી 348 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો ખેડા જિલ્લાને મળી રહ્યા છે. આદરણીય મોદી સાહેબે હંમેશા નાનામાં નાના માનવી અને છેવાડાના ગામના વિકાસને કેન્દ્રમાં રાખીને યોજનાઓ બનાવી છે. લોકોની મૂળભૂત સુવિધા એવા પાણી, શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તાના કામોને તેમણે પ્રાથમિકતા આપી છે. આપણે પણ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે વિકાસ કામોની ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ગવર્નન્સ બે વધાર્યું છે. લોકોને સરકારની સેવાઓ તેમના ગામે કે ઘરની નજીક મળી રહે તેવા ગુડ ગવર્નન્સ અભિગમથી વહીવટની સરળતા થઈ છે. ગુજરાતમાં આપણે એ જ વહીવટી સરળતા અને 100% લાભાર્થી કવરેજથી સેચ્યુરેશન એપ્રોચ પાર પાડવા નવા 17 તાલુકાઓની રચના કરી છે. આ નવરચિત ફાગવેલ તાલુકાને આજે તાલુકા સેવા સદન માટેની જમીન ફાળવણી પણ આપણે કરી દીધી છે. અને અહીંયા આગળ હમણાં જમીન ફાળવણી કરી છે. એ લોકો કહે છે 1 વર્ષમાં આ બિલ્ડિંગ તૈયાર થઈ જશે. 1 વર્ષમાં તમારે તમારી ઓફિસ તમને મળી જશે. અત્યારે તો કદાચ સ્કૂલ બિલ્ડિંગમાં બેસે છે, પણ જમીન આજે આપી દીધી છે એટલે વર્ષમાં તમારે તૈયાર થઈ જશે. તમારે દૂર ના જવું પડે, સમય બચે અને તાલુકા પ્લેસ બનવાથી ગ્રાન્ટોય વધારે આવે એટલે તમારે જે કામો કરાવવા હોય એ કરાવતા રહો. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કેન્દ્ર સરકારનું આ વર્ષનું બજેટ કર્તવ્યોના આધાર લઈને બનાવવામાં આવ્યું છે. વિકસિત ભારત 2047 માટે વિકસિત ગ્રામની સંકલ્પના આ બજેટમાં આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતને તો તેમના વિઝનરી લીડરશીપનો લાભ 2.5 દાયકા કરતા પણ વધુ સમયથી મળી રહ્યો છે. તેમના નેતૃત્વમાં જે સર્વગ્રાહી વિકાસ થયો છે તેના પરિણામે શહેરીકરણ વધ્યું છે અને લોકોનો શહેરી તરફનો ઝોક પણ વધ્યો છે. શહેરીકરણના ભારણને ઘટાડીને
ગામોને શહેર જેવી સુવિધા આપવા મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના આપણે શરૂ કરી છે. આ યોજના એટલા માટે શરૂ કરી છે કે જે તાલુકા સેન્ટરો છે પણ ત્યાં નગરપાલિકા નથી, તો આ તાલુકા સેન્ટરોનો વિકાસ કરવા માટે થઈ અને આ ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શરૂ કરી છે અને 114 આવા ગામો આપણે આવરી લીધા છે. અને આ જ યોજનાને આગળ વધારીશું તો જે ગામની વસ્તી 10,000 કરતા વધારે હશે એ ગામના મથકોને પણ આની અંદર હવે નવી યોજના બનશે ત્યારે એની અંદર આવરી લઈશું. આપણે શ્રી મોદી સાહેબ હંમેશા કહ્યું છે કે ગામડું મજબૂત તો દેશ મજબૂત. આપણે એમના એ વિચારોને આત્મનિર્ભર સસ્ટેનેબલ ગામથી સાકાર કરવાનો સંકલ્પ આ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાથી અમલી કર્યો છે. વડાપ્રધાનશ્રીએ આઝાદીની શતાબ્દીએ વિકસિત ભારત 2047 માટે વિકસિત ગામ અને વિકસિત રાજ્યનું આહવાન કર્યું છે. આ ખેડા જિલ્લો તો આઝાદીની ચળવળમાં સરદાર સાહેબની આગેવાનીમાં અગ્રેસર રહેલો જિલ્લો છે. સરદાર સાહેબ એક અને અખંડ ભારતનો નિર્ધાર પાર પાડ્યો. હવે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર વિશ્વગુરુ બની રહ્યું છે. તેમના બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ, સસ્ટેનેબલ અને ગ્રીન ગ્રોથ સાથેના વિકાસથી આપણે ગુજરાતને અગ્રેસર રાખવું છે. એ માટે મોદી સાહેબે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે. વધુમાં વધુ સ્વદેશી વસ્તુ અપનાવીને આપણે એ મંત્રને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના શપથ પણ લેવાના છે. સ્વદેશીને પ્રોત્સાહન આપતા વિકસિત ખેડાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આવો આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.